એટલે કે આવતીકાલે મતગણતરી થવાની છે લોકસભા ચૂંટણીની। પણ શું તમને એ ખબર છે કે મતોની ગણતરી ક્યાં અને કોણ કરાવે છે? રિટર્નિંગ ઓફિસર એટલે કે આરઓ એ લોકસભા મત વિસ્તારમાં ચૂંટણીઓ કરવા અને મતોની ગણતરી માટે જવાબદાર છે। ચૂંટણી પંચ રાજ્ય સરકારની સલાહ પર દરેક લોકસભા મત વિસ્તારમાં એક રિટર્નિંગ ઓફિસરની નિમણૂક કરે છે। તેઓ સરકારી અધિકારી હોય છે। સામાન્ય રીતે લોકસભાની ચૂંટણીમાં જિલ્લા મેજિસ્ટ્રેટને આરઓ બનાવવામાં આવે છે। દરેક લોકસભા મત વિસ્તારના આરઓ જે મત ગણતરી માટે યોગ્ય સ્થળને પસંદ કરતા હોય છે અને મત ગણતરીની તારીખ ચૂંટણી પંચ દ્વારા નક્કી કરાતી હોય છે। એટલે કે આવતીકાલે સવારે 8:30 વાગ્યા પછી તમામ ટેબલો પર એક સાથે ઈવીએમ મતોની ગણતરી શરૂ થશે। મતગણતરી કેન્દ્ર પર હાજર રિટર્નિંગ ઓફિસર મતગણતરીના દરેક રાઉન્ડ પછી પરિણામ જાહેર કરતા હોય છે અને તે ચૂંટણી પંચની વેબસાઇટ પર પણ અપડેટ કરવામાં આવે છે। સવારે 9 વાગ્યાથી મતગણતરીનો પહેલો ટ્રેન્ડ શરૂ થતો હોય છે। જોકે સુરક્ષા વ્યવસ્થા પણ ત્રિસ્તરીય રાખવામાં આવે છે। મોબાઈલ લઈ જવા પર પણ પ્રતિબંધ